ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે ધ સોમરફેલ્ડ મોડેલ કમ્પ્લીટ કર્યું હતું, આર્ટિકલ 6.4. ધ સોમરફેલ્ડ મોડેલ કમ્પ્લીટ કર્યું હતું અને મેં તમને સમજાવ્યું હતું કે એક ક્વોડ્રન્ટ જે છે, પોઝિટિવ ક્વોડ્રન્ટ ઓક્યુપાઈઝ 1/4 ઓફ ધ 2D સ્પેસ. એટલે આ 2D સ્પેસ છે એનું જે પોઝિટિવ ક્વોડ્રન્ટ છે, બંને એક્સ અને વાય પોઝિટિવ હોય, એ જે પોઝિટિવ એને પોઝિટિવ ક્વોડ્રન્ટ કહેવાય. +x +y બંને પોઝિટિવ હોય, એ તમારા સ્પેસનો ચોથો ભાગ જ કવર કરે છે. તો ઇટ ઓક્યુપાઈઝ 1/4 ઓફ યોર 2D સ્પેસ. એ જ રીતે 3D સ્પેસમાં 8 ઓક્ટન્ટ્સ હોય. 8 ઓક્ટન્ટ્સ કયા કયા હોય? હાજો આ બધા +x +y +z +x - y +z, એ રીતે આ 8 ઓક્ટન્ટ્સ હોય. પોઝિટિવ ઓક્ટન્ટ કોને કહેવાય? આને, જેમાં 3 પ્લસ હોય ને પોઝિટિવ ઓક્ટન્ટ કહેવાય. તો પોઝિટિવ ઓક્ટન્ટ +x +y +z. ઇટ ઓક્યુપાઈઝ 1/8 ઓફ ધ 3D સ્પેસ. એટલે આ જે સ્પેસ છે આખી, એનો 8મો ભાગ છે. જો 8મો ભાગ છે. તો પોઝિટિવ ઓક્ટન્ટ ઓક્યુપાઈઝ 1/8 ઓફ ધ 3D સ્પેસ. આ આટલું મેં કાલે તમને સમજાવ્યું હતું. From equation 86 we can see that possible values of kx, ky, kz are all positive. kx, ky અને kz ની બધી પોસિબલ વેલ્યુઝ પોઝિટિવ જ હોય. kx કે ky કે kz ક્યારે નેગેટિવ ન હોઈ શકે. Hence useful possible values of k lie totally in positive octant of k space. એટલે k સ્પેસના પોઝિટિવ ઓક્ટન્ટમાં જ ++++x +y +z, એટલે +kx +ky +kz. kx, ky, kz ત્રણે પોઝિટિવ છે. એનો મતલબ કે કે સ્પેસનો ખાલી જે પોઝિટિવ ઓક્ટન્ટ છે ને, +++ વાળો, એ જ યુઝફુલ છે. સો યુઝફુલ પોસિબલ વેલ્યુઝ ઓફ કે લાય ઇન પોઝિટિવ ઓક્ટન્ટ ઓફ કે સ્પેસ. કે સ્પેસમાં કેની બધી વેલ્યુઝ છે. kx પોઝિટિવ, ky પોઝિટિવ, kz પોઝિટિવ. kx નેગેટિવ, ky નેગેટિવ, kz નેગેટિવ. kx નેગેટિવ, ky પોઝિટિવ, kz નેગેટિવ. એ રીતે ઘણા બધા કોમ્બિનેશન્સ બને છે. પણ kx, ky, kzની વેલ્યુ ખાલી ત્રણેયની વેલ્યુ પોઝિટિવ જ હોઈ શકે. એનો મતલબ કે આપણે કે સ્પેસની કયો સ્પેસ, કે સ્પેસનો કયો એરિયા યુઝફુલ છે? તો kx પોઝિટિવ, ky પોઝિટિવ અને kz પોઝિટિવ. આને શું કહેવાય? પોઝિટિવ ઓક્ટન્ટ કહેવાય. ને પોઝિટિવ ઓક્ટન્ટ જે છે એ કેટલો સ્પેસ ઓક્યુપાય કરે છે? 1/8, 8મો ભાગ. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. આને આપણે નેક્સ્ટ ટોપિક 6.4.1 ડેન્સિટી ઓફ સ્ટેટ્સમાં વાપરશું. નાઉ વોલ્યુમ ઓફ 1 ઇલેક્ટ્રોન સ્ટેટ ઇન કે સ્પેસ ઇઝ ગિવન બાય π/L3. હવે કે સ્પેસમાં 1 ઇલેક્ટ્રોન સ્ટેટનો વોલ્યુમ ઇઝ π/L3. અને કઈ રીતે તમે વિચારો તો તમે અગર n ને 1 લો, 1 ઇલેક્ટ્રોન, તો k = π/L, kx = π/L, ky is also = π/L અને kz also = π/L. અને હું 1 લઉં છું. હવે વોલ્યુમ કેવી રીતે બને? x સાઈડ × y × z. એટલે વોલ્યુમ આપણે કેવી રીતે કરી? એક સાઈડ, ત્રણે સાઈડને મલ્ટીપ્લાય કરી. અગર એક સાઈડ π/L છે, બીજી એટલે એક સાઈડ π/L છે, y સાઈડ પણ π/L છે અને z સાઈડ પણ π/L છે, તો વોલ્યુમ કેટલો થશે? ત્રણે સાઈડનો મલ્ટિપ્લિકેશન, એટલે π³ તો વોલ્યુમ ઇઝ ગિવન બાય π/L². So volume of one electron state in K space is given by
પાઈ ક્યુબ બાય એલ ક્યુબ. તમારી રેફરન્સ બુકમાં ડાયરેક્ટલી પાઈ બાય એલ ક્યુબ 1 ઇલેક્ટ્રોન સ્પેસનું પાઈ બાય એલ ક્યુબ. તો number of states in thin shell of octant enclosed between epsilon k and epsilon k plus de is 1 by 8 4 pi k square dk divided by pi by n whole cube. Your equation 89. તમારી ડાયરેક્ટ આ રીતે આપેલું છે. આના પછી આટલા છે ને એક્સ્ટ્રા સ્ટેપ્સ છે. આ કઈ રીતે આવ્યું? ઇક્વેશન 89 કઈ રીતે આવી એ હું તમને ડિરાઈવ કરાવું. Volume of thin shell between energy states Ek and Ek plus De, that is between K and K plus Dk. તો એક તમે શેલ કન્સિડર કરો. એક કોના વચ્ચે? તો બે સરફેસ વચ્ચે. એક તમે સ્ફિયર લો જેનો રેડિયસ છે કે, અને બીજો સ્ફિયર લો જેનો રેડિયસ છે, આનો રેડિયસ છે કે, અને બીજા જે આ છે એનો રેડિયસ કેટલું છે? કે પ્લસ ડી કે. તો જે વચ્ચે જે સ્ફિયર બને છે, જે રિંગ બને છે, એનો રેડિયસ કેટલું હશે? ડી કે જેટલું. તો આ ડી કે જેટલું જે થિન શેલ છે એનું વોલ્યુમ કેટલું હશે? તો બારેના શેલનું વોલ્યુમ કે પ્લસ ડીકે વાળા શેલનું વોલ્યુમ, એટલે બારેવાળા શેલનું કે પ્લસ ડીકે વાળા શેલનું વોલ્યુમ માઇનસ અંદરવાળા શેલનું વોલ્યુમ. તો કેટલું? તો શું બને? તમારું આ જે વચ્ચે જે છે ને એનો વોલ્યુમ. તો બારેવાળા શેલ જેનું કે પ્લસ ડીકે રેડિયસ છે એનો વોલ્યુમ કેવો હશે? 4/3 પાઈ કે પ્લસ ડીકેનો ક્યુબ. તમને ખબર છે વોલ્યુમ ઓફ ધ સ્ફિયર ઇઝ 4/3 પાઈ રેડિયસનો ક્યુબ. તો બારેવાળાનું છે 4/3 પાઈ કે પ્લસ ડીકેનો ક્યુબ માઇનસ અંદરવાળા રિંગનું વોલ્યુમ કેટલું? અંદરવાળા સ્ફિયરનું વોલ્યુમ કેટલું છે? અંદરવાળા સ્ફિયરની રેડિયસ કે, તો એનું વોલ્યુમ છે 4/3 પાઈ કે ક્યુબ. આને તમે કે પ્લસ ડી કે ક્યુબને તમે એક્સપાન્ડ કરો તો કેવું આવશે? કે ક્યુબ પ્લસ 3k સ્ક્વેર ડીકે પ્લસ 3k ડીકે સ્ક્વેર પ્લસ ડીકે ક્યુબ. તો તમારી આ ઇક્વેશન કેવી બની જશે? 4/3 કે ક્યુબ પ્લસ 3k સ્ક્વેર ડીકે પ્લસ 3k ડીકે સ્ક્વેર પ્લસ ડીકે ક્યુબ માઇનસ 4 પાઈ કે ક્યુબ. બસ ડીકે ઇઝ વેરી સ્મોલ. ડીકે બહુ જ નાની વેલ્યુ છે, જો બહુ જ નાની છે. તો ડીકે સ્ક્વેર અને ડીકે ક્યુબ એનાથી પણ નાના હશે, અને એટલા નાના હશે કે નિગ્લેક્ટ કરી શકાશે. ધારો કે તમારો ડીકે 0.001 હોય તો ડીકે સ્ક્વેર કેટલો હશે? 0.00001. કેટલું નાનું છે, તમે નિગ્લેક્ટ જ કરી શકો એડ કરતી વખતે. ડીકે ક્યુબ કેટલું હશે? 10⁻³ છે, તો ડીકે ક્યુબ કેટલું હશે? 10⁻⁹ એટલું નાનું. તો ડીકે ક્યુબ પણ એટલું નાનું હશે કે તમે ઇગ્નોર કરી શકશો. તો આને ઇગ્નોર કરો અને આ ટર્મને ઇગ્નોર કરો તો બચે શું? આ ટર્મ કેવી થઈ જાય? 4/3 પાઈ કે ક્યુબ પ્લસ 3k સ્ક્વેર ડીકે માઇનસ કે ક્યુબ. તો આ કે ક્યુબ અને આ કે ક્યુબ જશે, પછી આ 3 બચ્યું શું? ખાલી આ ટર્મ બચી. તો આ 3 અને આ 3 જશે, તો શું બચશે? 4k સ્ક્વેર ડીકે. 4 પાઈ પણ છે, ઓકે, 4 પાઈ કે સ્ક્વેર ડીકે. તો વોલ્યુમ ઓફ થિન શેલ બિટવીન ઈકે એન્ડ ઈકે પ્લસ ડી, એટલે કે આ જે શેલ છે, થિન શેલ આ જે બન્યું છે એનું વોલ્યુમ કેટલું છે? 4 પાઈ કે સ્ક્વેર ડીકે. 4 પાઈ કે સ્ક્વેર ડીકે. But useful possible values of k lie only in positive octant
and the positive octant occupies 1/4 of the total volume. હવે આપણે ઉપર જોયું કે kx, ky, kz ખાલી પોઝિટિવ જ હોઈ શકે. kx, ky, kz ત્રણેય ખાલી પોઝિટિવ જ હોઈ શકે. તો પોઝિટિવ તો કેની યુઝફુલ વેલ્યુઝ ક્યાં હશે? પોઝિટિવ ઓક્ટન્ટમાં. અને પોઝિટિવ ઓક્ટન્ટ જે છે એ ખાલી 3Dનો 8મો ભાગ ઓક્યુપાય કરે છે, 1/8 પાર્ટમાં જ ઓક્યુપાય કરે છે. તો આ જે વોલ્યુમ છે, આ વોલ્યુમનો ખાલી 1/8 ભાગ, એનો 8મો ભાગ જ ઓક્યુપાય કરે છે. તો વોલ્યુમ ઓફ પોઝિટિવ ઓક્ટન્ટ ઓફ થિન શેલ બિટવીન EK and EK plus epsilon K plus epsilon K plus d epsilon is volume divided by into 1/8. આ વોલ્યુમ ઇન્ટુ 1/8 કરો એટલે એનો 8મો ભાગ કરો તો તમારો પોઝિટિવ ઓક્ટન્ટ આવી જાય, જે યુઝફુલ છે. તો વોલ્યુમ ઓફ પોઝિટિવ ઓક્ટન્ટ ઓફ ધ થિન શેલ બિટવીન એપ્સિલોન K પ્લસ એપ્સિલોન K પ્લસ d એપ્સિલોન એ એટલું છે. તો આપણે વોલ્યુમ મળી ગયું પોઝિટિવ ઓક્ટન્ટનું, અને આપણી પાસે 1 ઇલેક્ટ્રોન સ્ટેટનું વોલ્યુમ છે. તો વોલ્યુમ ઓફ 1 ઇલેક્ટ્રોન સ્ટેટ હવે એવી રીતે વિચારો સમજવા માટે કે 1 ઇલેક્ટ્રોન સ્ટેટનું વોલ્યુમ ધારો કે 2 છે. તો અને તમારા પાસે એક્ઝામ્પલ આપું છું, સમજજો ને, સાચે આટલું બધું ન હોય 2 મીટર ક્યુબ. આ તમે ખાલી વિચારો કે 1 ઇલેક્ટ્રોન સ્ટેટનું 2 મીટર ક્યુબ વોલ્યુમ હોય અને તમારા પાસે 10 મીટર ક્યુબ જેટલું વોલ્યુમ છે. તો 10 મીટર ક્યુબમાં નંબર ઓફ સ્ટેટ કેટલા હોય? નંબર ઓફ સ્ટેટ 1 ઇલેક્ટ્રોન સ્ટેટ 2 મીટરમાં હોય તો 10 મીટર ક્યુબમાં કેટલા નંબર ઓફ સ્ટેટ હોય? તો નંબર ઓફ સ્ટેટ ઇઝ ઇક્વલ ટુ જે વોલ્યુમ છે 10 ડિવાઇડેડ બાય 1 ઇલેક્ટ્રોન કેટલામાં છે? 2માં. તો 5 નંબર ઓફ સ્ટેટ્સ હોય, 10/2 એટલે કે 5 ઇલેક્ટ્રોન્સ હોય. 1 ઇલેક્ટ્રોન સ્ટેટ 2 મીટર ક્યુબમાં, તો 10 મીટર ક્યુબમાં 5 ઇલેક્ટ્રોન સ્ટેટ હોય. તો આપણે શું કર્યું કે વોલ્યુમ ઓફ ઇલેક્ટ્રોન સ્ટેટ ડિવાઇડેડ બાય વોલ્યુમ ઓફ ટોટલ વોલ્યુમ જે છે 10 મીટર ક્યુબ ડિવાઇડેડ બાય ધ વોલ્યુમ ઓફ 1 ઇલેક્ટ્રોન સ્ટેટ gives you the number of states. So number of states of thin shell between epsilon K and epsilon K plus d epsilon is volume of octant of thin shell, એટલે ટોટલ વોલ્યુમ જે આપણું 1 આ છે એટલું 1/8 ઇન્ટુ 4πk² dk ડિવાઇડેડ બાય વોલ્યુમ ઓફ 1 સ્ટેટ. એક સ્ટેટનું વોલ્યુમ કેટલું છે આપણે ઉપર જોયું, કેટલું છે 1 સ્ટેટનું? π/L નું હોલ ક્યુબ. તો π/L નું હોલ ક્યુબ. તો તમારા નંબર ઓફ સ્ટેટ્સ કેટલા બને? આટલા 1/8 4πk² dk ડિવાઇડેડ બાય π/L હોલ ક્યુબ. સો એટલે આ તમારા રેફરન્સ બુકમાં આપેલું છે કે નંબર ઓફ સ્ટેટ્સ of thin shell of octant enclosed between epsilon K plus epsilon K plus d epsilon is your equation 89, 1/8 4πk² dk by π/L whole cube. આપણે રેફરન્સ બુક પ્રમાણે આ સ્ટેપ આપેલું છે, પછી ડાયરેક્ટ ઇક્વેશન 89 આપેલી છે. એટલે આ તમારા મેં એક્સ્ટ્રા સ્ટેપ્સ કરાવ્યા છે તમારા સમજણ માટે. એક્ઝામમાં લખવું હોય તો લખી શકો છો, અને રેફરન્સ બુક પ્રમાણે લખવું હોય ડાયરેક્ટલી એ પણ લખી શકો છો. The correct number of possible states is twice above, since Pauli's principle allows 2 electrons with opposite sign to be accommodated in single orbital K.
પોલીસ એક્સક્લુઝન પ્રિન્સિપલ પ્રમાણે તમને ખબર છે કે એક ઓર્બિટલમાં બે ઇલેક્ટ્રોન હોઈ શકે. એક સિંગલ ઇલેક્ટ્રોન ઓર્બિટલમાં બે ઇલેક્ટ્રોન હોઈ શકે. એકની સ્પિન હોય +½ અને બીજીની સ્પિન હોય -½ તો નંબર ઓફ સ્ટેટ્સ આ છે એનામાં હું × 2 કરી નાખું તો તમને કરેક્ટ નંબર ઓફ પોસિબલ સ્ટેટ મળશે. આપણે આટલા નંબર ઓફ સ્ટેટ મળ્યા, પણ આપણે ખબર છે કે દરેક પોલીસ પ્રિન્સિપલ પ્રમાણે એક જ સ્ટેટમાં બે ઇલેક્ટ્રોન હોઈ શકે. તો સાચા ટોટલ નંબર ઓફ સ્ટેટ કેટલા થશે? ધીસ × 2. Therefore, density of electrons is given by density of electrons ને d epsilon તરીકે દર્શાવીએ. Density of electrons is given by 1/8 × 4πk² dk by π/n cube. એટલે આ જે છે × 2 એને હું ડેન્સિટી ઓફ સ્ટેટ્સ કહીશ. Density of states is given by this much value × 2. આ જે છે એને હું d epsilon de કહીશ. ઓકે, હવે આને તમે સિમ્પ્લિફાય કરો તો 4/8 is 2, 2 ને 2 જાય તો બચે શું? L³ by pi × k² dk. So your d epsilon of d × epsilon is L³ by pi² k² dk. But L² is equal to V, વોલ્યુમ ઓફ ક્યુબનું વોલ્યુમ કેવી રીતે મળે? જેની સાઈડ L હોય L³. ઓકે, L³ is equal to V. તો તમારું ડેન્સિટી ઓફ સ્ટેટ્સ કેવું થઈ જશે? આવું કંઈક થશે. ઇક્વેશન 92, d epsilon is equal to V/2π² 2m/h² 3/2 epsilon ½ . આ તમને રેફરન્સ બુકમાં ડાયરેક્ટલી આપેલું છે. આ સ્ટેપ પછી ડાયરેક્ટલી તમે અહીંયા આવી જાઓ છો, પણ આ ડેન્સિટી ઓફ સ્ટેટ્સ ડિરાઈવ કરશું આપણે તમારા અન્ડરસ્ટેન્ડિંગ માટે. આપણે ડિરાઈવ કરશું. તો એપ્સાઇલોન શું હોય? એનર્જી. એપ્સાઇલોન શું છે? એનર્જી છે. કાઇનેટિક એનર્જી કેવી હોય? p²/2m. બરાબર. હવે p² is equal to h⁻k થાય. h⁻ એટલે h/2π અને k એટલે 2π/λ. તો h⁻ × k કેટલું થાય? h/λ થાય ને? h⁻ × k, h/λ is p. તો p is equal to h⁻λ. તો p² ની જગ્યાએ h⁻k² ડિવાઇડેડ બાય 2m. તો એનર્જી ઇઝ h² k²/2m. તો k² ને સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવો તો k ને સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવો તો શું થાય? 2m/h² ½ ડિવાઇડેડ બાય એપ્સિલોન ½. તો આપણે k મળી ગયું. બરાબર. હવે k ને તમે ડિફરન્શિએટ કરો તો તમને શું મળશે? dk. ડિફરન્શિએટ કરવું e⁻½ નો ડિફરન્શિએશન કેવું થાય? d/d e of e⁻² કેવું થાય? e⁻² - 1 divided by ½, which means ½ e⁻²-1/2 અને પછી આ જે d છે એને આ બાજુ લઈ જાઓ તો d of epsilon½ will be ½ epsilon½ into d. તો
આ એપ્સાઇલોન હાફનું ડિફરન્સિએશન કેવું થયું? હાફ એપ્સાઇલોન રેઝ ટુ માઇનસ હાફ ઇન્ટુ ડી. તો તમારું ડીકે તો થશે, ડીકે ઇઝ 2m/h² રેઝ ટુ હાફ ઇન્ટુ હાફ એપ્સાઇલોન માઇનસ હાફ રેઝ ટુ ડીઈ. તો તમારું આ ડીઈ, આ ડી એપ્સાઇલોન કેટલું છે? L³/πk². ઓકે, તો તમારું ડી એપ્સિલોન ડીકે કેટલું છે? L³/π² ડીકે. એમાં તમે કેની વેલ્યુ નાખો અહીંયા અને ડીકેની વેલ્યુ નાખો અહીંયા. તો તમારું ઇક્વેશન કંઈક આવું બનશે.